નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના અટલાદરા વિસ્તારમાં પોલીસની સતર્કતાના કારણે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. અટલાદરામાં શ્રીમય ફ્લેટની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં પાઇપ વાટે એક ગેસ સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરી રહેલા શખ્સો ઝડપાયા છે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ એક્શન મોડમાં છે. અટલાદરા વિસ્તારમાં શ્રીમય ફ્લેટ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં જ્યારે લોકોની અવરજવર ઓછી હોય છે ત્યારે રુદ્ર ગેસ એજન્સીના કર્મીઓ દ્વારા ગેસ ચોરીનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં ગેસ રિફિલિંગનો ગેરકાયદે વેપાર ચાલે છે. પોલીસે રેડ દરમિયાન જોયું કે આરોપીઓ અત્યંત જોખમી રીતે પાઇપ વડે ગેસ સિલિન્ડર ખાલી કરી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પો, ગેસની અનેક બોટલો અને અન્ય સાધનો મળી કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ડ્રાઈવર અને હેલ્પરે કબૂલાત કરી છે કે તેઓ એજન્સીના જ કર્મચારીઓ છે. ગેસની અછતના બજારમાં આવી રીતે ગેસ કાઢીને તેઓ વધારાની કમાણી કરતા હતા. પોલીસ હવે આ કૌભાંડમાં એજન્સીના માલિકની ભૂમિકા છે કે કેમ અને અગાઉ કેટલા સિલિન્ડરોમાં આ રીતે ચોરી કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.